हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ સિમ્પલ અને સરળ રીતે દાલ બાટી। અને આ દાલ બાટી જે છે તે હમણાં વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાવા માટે મળી જાય તો ખૂબ જ મજા આવે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવી દાળ બાટી। તેના માટે મેં અહીં સૌપ્રથમ 2 ચમચી જેટલી તુવેરની દાળ, 2 ચમચી જેટલી ચણાની દાળ અને 2 ચમચી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે અને 5 થી 6 ચમચી જેટલી અડદની દાળ લીધી છે। તો અડદની દાળનું પ્રમાણ થોડું વધારે રાખવું। ત્યારબાદ આ બધી દાળને મિક્સ કરીને આ રીતે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી તેને ધોઈ લીધી છે અને ચોખ્ખા પાણીથી તેને ધોયા બાદ હવે તેમાં પાણી ઉમેરીને આપણે 4 થી 5 કલાક માટે પલળવા માટે સાઈડ પર મૂકી દેશું। તો અહીં દાળ જે છે તે 4 થી 5 કલાકમાં જ સરસ રીતે પલળી ગઈ છે અને દાળ આ રીતે પલળી જાય ત્યારબાદ તેને સૌપ્રથમ આપણે બાફવાની છે। તો દાળને સૌપ્રથમ અહીં એક કુકરમાં આ રીતે આપણે લઈ લેશું અને કુકરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર નાખીને દાળને આપણે બાફવા માટે મૂકી દેવાની છે અને 5 થી 6 સીટી થવા દેશું એટલે દાળ જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે। તો અહીં કુકરમાં પાણી ઉમેરીને આપણે દાળને બાફવા માટે મૂકી દેવાની છે। તો જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ તૈયાર કરી લઈએ। તો તેના માટે 1 ચમચી જેટલા આખા ધાણા અને 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, તેને આ રીતે અધકચરી વાટી લેવાની છે। ત્યારબાદ અહીં બાટીનો લોટ જે છે તે મેં રોટલીનો જે લોટ હોય તે 1.5 વાટકી જેટલો લીધો છે અને તેમાં અડધી વાટકી જેટલો રવો ઉમેરી દેશું। જો તમારી પાસે ભાખરીનો કરકરો લોટ હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। જો ભાખરીનો કરકરો લોટ હોય તો રવો જે છે તે ન ઉમેરવો। ત્યારબાદ આપણે જે પીસેલી વરિયાળી અને આખા ધાણા રાખ્યા છે તે ઉમેરી દેશું। 1 ચમચી જેટલો અજમો ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને 2 થી 3 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેશું અને ત્યારબાદ 4 થી 5 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરી દેશું। તો ઘી અહીં 4 થી 5 ચમચી જેટલું જરૂરથી ઉમેરવું। ત્યારબાદ સૌપ્રથમ ઘીને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું। તો આ રીતે ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને આ રીતે મુઠ્ઠી પડે તેવું મોણ જે છે તે ઉમેરવાનું છે। તો આ રીતે ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં થોડું પાણી ઉમેરીને આ રીતે કઠણ એવો લોટ જે છે તે બાંધવાનો છે। તો બાટીનો લોટ જે છે તે કઠણ બાંધવાનો છે, ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું। તો આ રીતે થોડું પાણી ઉમેરીને આપણે બાટીનો કઠણ એવો લોટ જે છે તે બાંધી દેવાનો છે અને આ રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ હવે તેને ઢાંકીને આપણે થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું। એટલે કે 5 થી 7 મિનિટ માટે લોટને આપણે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે દાળ જે છે તે ફ્રાય કરી લઈએ, એટલે કે વઘારી લઈએ। તો અહીં 5 થી 6 સીટીમાં દાળ જે છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। તો દાળનો વઘાર કરવા માટે એક કડાઈમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં 3 જેટલા લવિંગ, 1 નાનો તજનો ટુકડો, 1 તમાલપત્ર અને ત્યારબાદ મીઠા લીમડાના પાન જે છે તે ઉમેરી દઈશું અને 1 નાની ચમચી જેટલી રાઈ અને 1 નાની ચમચી જેટલું જીરું અને હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 લાલ મરચું છે, સૂકું લાલ મરચું તે ઉમેરી દઈશું અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને તેલમાં ઉમેરીને તેને સૌપ્રથમ હાઈ ગેસની ફ્લેમ રાખીને આપણે સાતળી લેવાની છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને છીણીને અહીં ઉમેરી દઈશું। તો ડુંગળીને આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાની છે અને ડુંગળી થોડી એવી બ્રાઉન રંગની થઈ જાય, આ રીતે થોડી એવી બ્રાઉન રંગની થઈ જાય ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને ટામેટું ઉમેર્યા બાદ હવે આપણે બધા મસાલા ઉમેરી દઈશું। તો મસાલામાં અહીં 1 નાની ચમચી જેટલી હળદર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી ભરીને લસણવાળી લાલ ચટણી અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મેં જે છે તે ઉમેર્યું છે અને બધી વસ્તુને જે છે તે એકદમ સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું અને હવે જ્યાં સુધી ટામેટાં સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને આ રીતે થવા દઈશું। તો અહીં ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી તેને ડુંગળી અને ટામેટાને આપણે થવા દેવાના છે। તો જ્યાં સુધી ટામેટાં સોફ્ટ ન થાય ત્યાં સુધીમાં આપણે તેને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને હલાવતા રહેશું
અને આ રીતે તેલ છૂટું પડતું દેખાય અને ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે આપણે જે દાળ બાફીને રાખી છે તે અહીં ઉમેરી દેવાની છે. તો અહીં દાળને ઉમેર્યા બાદ હવે લાસ્ટમાં દાળને આપણે 5 થી 7 મિનિટ માટે અહીં ઉકળવા દેવાની છે અને અહીં થોડો એવો રજવાડી ગરમ મસાલો છે તે અહીં ઉમેરી દેવો. જો તમારી પાસે રજવાડી ગરમ મસાલો ન હોય તો પાઉંભાજી મસાલો ઉમેરો તો પણ ચાલશે. તો આ રીતે દાળમાં રજવાડી ગરમ મસાલો મેં ઉમેરી દીધો છે અને હવે તેને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને ઉકળવા દેવાની છે. તો આ રીતે 5 થી 7 મિનિટમાં દાળ ઉકળી જાય ત્યારબાદ ઉપરથી થોડા એવા લીલા ધાણા અને અડધો લીંબુનો રસ જે છે તે ઉમેરી દઈશું. તો અહીં દાળ બાટી માટેની દાળ જે છે તે રેડી થઈ ગઈ છે. હવે આપણે જે બાટીનો લોટ બાંધીને રાખ્યો હતો તેમાં થોડું એવું ઉપર તેલ ઉમેરીને તેને સૌપ્રથમ મસળી લેવાનો છે અને બાટીનો લોટ જે છે તે આ રીતે કઠણ જ રાખવાનો છે, ઢીલો ન રાખવો. તો આ રીતે લોટ મસળાઈ જાય ત્યારબાદ તેમાંથી આપણે નાની નાની એવી ગોળ શેપમાં બાટી જે છે તે તૈયાર કરી લેવાની છે. બાટીને આપણે અહીં કુકરમાં શેકવાની છે એટલે બાટી જે છે તે એકદમ નાની નાની અને ગોળ શેપમાં જ બનાવી. આ રીતે એ બાટી જે છે તે બધી એકદમ નાના શેપમાં અને ગોળ શેપમાં જ બનાવી. તો આ રીતે બધી બાટી સૌપ્રથમ આપણે વાળી લેશું અને બાટી વળાઈ જાય ત્યારબાદ હવે આપણે કુકરમાં અહીં મેં કુકરમાં 4 થી 5 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે અને ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે જે બાટી બનાવી છે તે 7 થી 8 જેટલી બાટી જે છે તે કુકરમાં આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સૌપ્રથમ બાટીને આ રીતે કુકરમાં જ ગોળ ગોળ ફેરવી દઈશું એટલે બધી જ બાટીમાં ઘી જે છે તે લાગી જશે અને ત્યારબાદ કુકરમાં ઉપરની સીટી જે છે તે કાઢી લેવાની છે અને તેનું ઢાંકણ ઢાંકીને હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું અને 2 થી 3 મિનિટ થઈ જાય ત્યારબાદ ફરીથી તેને આ રીતે ગોળ ગોળ ફેરવીશું. તો આ રીતે આપણે બાટીને જે છે તે કુકરમાં ગોળ ગોળ ફેરવતા જશું અને બધી બાજુ આ રીતે સરસ રીતે શેકાવા દેશું. તો આ રીતે થોડી થોડી વારે બાટીને આપણે ગોળ ગોળ ફેરવવાની છે અને આ રીતે બાટીને શેકાતા લગભગ 8 થી 9 મિનિટ જેટલો સમય લાગશે અને ગેસની ફ્લેમ જે છે તે મીડિયમ જ રાખવાની છે. જો તમારી પાસે મોટું કુકર હોય તો એક જ વારમાં ઘણી બધી બાટીઓ જે છે તે શેકાઈ જશે. તો આ રીતે બાટી જે છે તે પહેલી બાટી જે છે તે શેકાઈ ગઈ છે અને બીજી વખત ફરીથી બીજી બાટી નાખવાની હોય તો ફરીથી 2 થી 3 ચમચા જેટલું ઘી ઉમેરી દેવું અને ઘીમાં જ બાટીને જે છે તે શેકવાની છે. તો અહીં આ રીતે બાટી શેકાય છે ત્યાં સુધીમાં આપણે દાલ બાટી સાથે ખવાતી લસણવાળી લાલ ચટણી બનાવી લઈએ. તો તેના માટે અહીં 15 થી 20 જેટલી લસણની કળીઓ મેં લીધી છે. તેમાં થોડું એવું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું લીધું છે અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. તો આ બધી વસ્તુને એકદમ સરસ રીતે વાટી લેવાની છે. બધી વસ્તુ સરસ રીતે વટાઈ જાય ત્યારબાદ એક તપેલીમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલને એકદમ ગરમ કર્યા બાદ ગેસની ફ્લેમ જે છે તે અહીં બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરીને થોડું તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ લસણવાળી લાલ ચટણી જે તૈયાર કરી છે આપણે તે અહીં તેલમાં ઉમેરી દેવાની છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી દાલ બાટી સાથે ખવાતી લસણવાળી ચટણી. ત્યારબાદ હવે અહીં દાલ બાટી જે છે તે રેડી થઈ ગઈ છે તેને આપણે સર્વ કરી લઈએ. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી દાલ બાટી અને તેને આપણે બાટી દાલ અને લસણવાળી લાલ ચટણી સાથે સર્વ કરીશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી દાલ બાટી અને આ રીતે દાલ બાટી તમે ઘરે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.